ચાલો મિત્રો, આપણી ચિરંજીવી ચિલ્ડ્રન હોસ્પિટલની વેલનેસની જર્નીમાં આજે આપણે ટાઇફોઇડ નામના એક તાવ માટેની થોડીક વધારે માહિતી મેળવીશું, જેમાં ટાઇફોઇડ કેવી રીતે થાય છે, એના લક્ષણો શું છે, એને સારવારમાં શું શું મહત્ત્વ છે, એને અટકાવવા માટે પ્રિવેન્શન માટે શું શું કાળજી રાખવી જોઈએ. મિત્રો, ટાઇફોઇડ એ દૂષિત ખોરાક પાણીથી ફેલાતો રોગ છે. જ્યારે પણ તમે દૂષિત પાણીના સંપર્કમાં આવો, જેમાં ટાઇફોઇડના જંતુ હોય, તો એ પાણી પીવાથી, ખોરાકમાં લેવાથી, અથવા જેને ટાઇફોઇડ થયો છે એવા વ્યક્તિ દ્વારા એ પાણી દૂષિત થયું હોય, એના હાથ વડે અથવા એના મળમૂત્રના વિસર્જનની ક્રિયા દરમિયાન, તો એ પાણી દ્વારા ટ્રાન્સમિટ થઈ શકે છે. ધીરે ધીરે દુનિયામાં ટાઇફોઇડ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. એટલે કે એમાં રૂટીન એન્ટીબાયોટિક દવાઓ ઘણી વખત અસર કરતી નથી. એટલે એનો સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવે છે લેબોરેટરીમાં, જેને કલ્ચર સેન્સિટિવિટી કહેવાય. અને એ કલ્ચર સેન્સિટિવ દરમિયાન એ જે જંતુઓ ઉપર જે દવાઓ અસર કરતી હોય એ પ્રમાણે ઘણી વખત દવા આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇફી નામના એક બેક્ટેરિયાથી થતો રોગ છે, જે હંમેશા માણસ જાતે જ થતો હોય છે. અને એના દર્દીના ઝાડા પેશાબ દ્વારા આ ટાઇફોઇડના જંતુ નીકળતા હોય છે અને એના દ્વારા ફેલાય છે. મોઢા દ્વારા જંતુ પેટમાં જાય છે. પેટમાંથી નાના આંતરડાની દિવાલમાં થઈને આપણા પેટની અંદર આવેલી નાની નાની લિમ્ફ નોડ, લસિકા ગ્રંથિઓ છે દિવાલમાં આંતરડાની, એમાં રહ્યા પછી એ વિકાસ કરી અને એના જંતુઓ લોહીમાં ભળે છે. આપણને એનું ઇન્ફેક્શન લાગ્યાના મોટા ભાગે 2 થી 8 દિવસમાં તાવ આવવાની શરૂઆત થાય છે. ટાઇફોઇડમાં ઠંડી લાગીને મોટા ભાગે તાવ આવતો હોય છે, એટલે એને ટાઢિયો તાવ પણ કહેતા હોય છે. પણ ઘણી વખત એ ઠંડી વગર પણ આવે છે. મોટાભાગના કેસમાં તાવનું પ્રમાણ ધીરે ધીરે તાવ વધતો જતો હોય છે. જો આપણે એનો ગ્રાફ દોરીએ તો સ્ટેપ લેડર પેટર્ન, એટલે કે આમ ગ્રાફ દોરીએ તો સીડીના જેવો આકારનો ગ્રાફ રોજ ટેમ્પરેચર વધતું જતું હોય છે. અને એ બેઝ લાઇન નોર્મલ ટેમ્પરેચર એમાં આવતું નથી. જેવું આપણે મેલેરિયા કે બીજા કેસ, ન્યુમોનિયા કે કેસમાં જોઈએ છે તો ટેમ્પરેચર વધે છે અને પછી સમય જતાં પાછું નોર્મલ થઈ જાય છે, પાછું ફરતી આવે છે. જ્યારે ટાઇફોઇડમાં એક સર્ટન લેવલ ઓફ ધ ટેમ્પરેચર ઇઝ ઓલવેઝ રિમેઇન. તાવ ઘણી વખત જમ્યાના 2 થી 3 કલાકમાં આવે છે. ઘણા બાળકો મુખ્યત્વે શરીર પર લાલ લાલ ઝીણી ઝીણી ફોડકીઓ દેખાય છે, જેને અંગ્રેજીમાં રોડ સ્પોટ્સ તરીકે ઓળખાય છે. બાળકોમાં પેટની દુખાવાની ફરિયાદ સામાન્ય રીતે રહેતી હોય છે. ક્યારેક કોમ્પ્લિકેશનમાં ઝાડામાં લોહી જવાના લીધે કાળો ઝાડો થતો હોય છે, ભૂખ મરી જાય છે, સ્પ્લીન એટલે કે બરોળ મોટી થઈ જાય છે, ક્યારેક ઉધરસ પણ થોડી રહેતી હોય છે. સિવિયર કેસીસમાં ટાઇફોઇડ કિડની, મગજ, ફેફસા ઉપર પણ એના વધારે પડતી ટોક્સિક ઇફેક્ટ બતાવતો હોય છે. અને જો સારવાર સમયસર ના આપ્યા તો 10% કેસમાં કોમ્પ્લિકેશન પણ જોવા મળતા હોય છે. એટલે એની સારવાર થયા પછી કરાવી એના કરતાં એને અટકાવવા માટે આપણે જો વધારે ભાર આપીએ, વધારે જોક આપીએ, આપણું ધ્યાન એ તરફ વધારે કેન્દ્રિત કરીએ, તો ચોક્કસ એમાં આપણે 100% સફળ થઈ શકીએ છીએ. એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ સૂત્રને સાકાર કરીએ અને એના પ્રમાણે એને પ્રિવેન્શન માટેના પગલાં જો લેવા હોય તો બાળકોમાં સ્વચ્છતાના
જે સાદા નિયમો છે એને બાળકોને શીખવાડીએ, એને પાલન કરતા શીખવાડીએ. સમયસર જમતા પહેલાં હાથ ધોવાની ટેવ પાડીએ. પાણી ઉકાળેલું અથવા ફિલ્ટરવાળું શુદ્ધ પ્રવાહી પાણીનો ઉપયોગ કરીએ. રોતેલા ખોરાક પર માખી ન બેસે, હાઉસ ફ્લાય, એનો ધ્યાન રાખવામાં આવે, એને ઢાંકીને રાખીએ. બહાર જવાનું થાય રેસ્ટોરન્ટમાં તો જ્યાં શુદ્ધતા હોય એવી રેસ્ટોરન્ટમાં, એવી હોટલમાં જમવાનો આગ્રહ રાખીએ. શક્ય તો પીવાનું પાણી ઘરેથી લઈ જઈએ અથવા મિનરલ વોટર, પેટ બોટલનો ઉપયોગ કરીએ. નાના નાના જગ્યા પર પાણીપુરી, ભેળ જે બાળકોને અને બહેનોને ઘણી જ ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે, એના પર થોડો કંટ્રોલ રાખી અને જ્યાં ફેરિયાઓના સીધા સંપર્કમાં બનાવતી વખતે ના આવતું હોય એવી જગ્યાએથી ખાવાનો આગ્રહ રાખીએ. જે પોતાના હેન્ડ ગ્લોવ્સ વાપરતા હોય, સેનિટરીનું બરાબર ધ્યાન રાખતા હોય, સ્વચ્છતાનું બરાબર ધ્યાન રાખતા હોય એવી જગ્યાએથી ખાવાનો આગ્રહ રાખીએ. જ્યારે પણ સારવાર કરવાની થાય તેનો કોર્સ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે પૂરો કોર્સ કરીએ. અધવચ્ચેથી કોર્સ છોડી ન દઈએ, નહીંતર ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનો વિકાસ થતો હોય છે. એટલે કે પૂરો કોર્સ કરીએ અને શરીરમાં તમે વાહક ન બની જાઓ, કેરિયર સ્ટેટમાં ના આવી જાઓ, એ પણ ધ્યાન રાખવા માટે કોર્સ પૂરો કરવો જરૂરી છે. મુખ્ય તો એની રસીની વાત કરીએ તો આ રસી પ્રાઇવેટ હોસ્પિટલમાં, પ્રાઇવેટ રસીકરણ શેડ્યુલમાં મળે છે. સરકારી રસીકરણ પ્રોગ્રામમાં આવતી નથી. એટલે આપ તમારા પીડિયાટ્રિશિયનને અથવા તમારા ફિઝિશિયનને પૂછીને એની રસી તમે લઈ શકો છો. સામાન્ય રીતે બાળકોમાં પ્રિફરેબલી ઇન્જેક્ટેબલ રસી આવે છે, જેની ઇફેક્ટ લોંગ ટર્મ હોવાથી પ્રિફરેબલી ઇન્જેક્ટેબલ રસીનો ઉપયોગ કરીએ છીએ. જેમાં એક રસી 2 વર્ષની પછી ઉંમર પછી આપવામાં આવતી હોય છે, જે દર 3 વર્ષે રિપીટ કરવી પડે છે બુસ્ટર ડોઝ તરીકે. અને બીજી રસી જે છે એ 6 મહિનાની ઉંમર પછી ગમે ત્યારે લઈ શકાય અને એક જ વખત લેવાની છે, જેમાં બુસ્ટર ડોઝની જરૂરત પડતી નથી. આ સિવાય પણ મોઢેથી લેવાની કેપ્સ્યુલના સ્વરૂપમાં પણ રસી આવતી હોય છે. એ હોસ્પિટલમાં તમારા ફિઝિશિયન, ડૉક્ટરની સલાહ અનુસાર અવેલેબિલિટી પ્રમાણે તમે લઈ શકો છો. થોડીક માન્યતા અને ગેરમાન્યતાની વાત કરીએ તો ટાઇફોઇડ દરમિયાન શું ખાવું એ ખૂબ અગત્યનો વાલી માટે અને બાળક માટે, દર્દી માટે મહત્વનો પ્રશ્ન છે. જેમાં હલકો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમાં રફેજ ડાયટ, એટલે કે જેમાં બહુ રેશાવાળો ના હોય એવો ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ટાઇફોઇડના જંતુ આંતરડામાં, દિવાલમાં વિકસિત થયેલા હોય છે. ત્યાં ઘણી વખત ઇન્ફ્લેમેશન હોવાને કારણે એ દિવાલ થોડીક નાજુક બની ગઈ હોય છે. એટલે ત્યાં ઘર્ષણથી કોમ્પ્લિકેશન થઈ શકે છે, બ્લીડિંગ થઈ શકે છે, પરફોરેશન, કાણું થઈ શકે છે. એટલે હલકો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે. રુચિ અનુસાર ઘરમાં બનતો હલકો ખોરાક લઈ શકાય. પ્રવાહી ખોરાક વધારે લેવામાં, પુષ્કળ પ્રમાણમાં લેવાનો છે. રૂટીન મસાલો, મીઠું, મરચું, ધાણા લઈ શકાય છે. શરૂઆતમાં ધીરે ધીરે ખોરાક ચાલુ કરીને જેમ જેમ
ખોરાક પચે અને ભૂખ ઉઘડે એમ રુચિ પ્રમાણે 2 થી 4 કલાકને ગાળે ધીરે ધીરે આપવાનું. એકસાથે વધારે જમવાનું આપવું નહીં. લિક્વિડ ભરપૂર પ્રમાણમાં લઈ શકાય. એમાં છાશ, દહીં વધારે પ્રમાણમાં લઈ શકાય, જે પચવામાં પણ સરળ હોય છે. અને આંતરડાની દિવાલમાં જે ઇન્ફ્લેમેશન થયું હોય છે, જ્યાં દિવાલ નબળી થઈ હોય છે, ચેપ લાગ્યો હોય છે, એને એમાંના જખમને રૂઝવવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થતું હોય છે. તો મિત્રો, ટાઇફોઇડ નામના આ તાવ જવારમાંથી મુક્તિ મેળવવા માટે પ્રિવેશન ઇઝ ધ બેટર દેન ક્યોરના સૂત્રને ધ્યાનમાં રાખીને સામાન્ય રોજિંદા જીવનની આપણી આદતોને સુધારીએ, એમાં બદલાવ કરીએ, બાળકોને હેલ્ધી હેબિટ્સ શીખવાડીએ, પેરેન્ટ્સ તરીકે સમયસર એનું રસીકરણ કરાવીએ અને બાળકોનું ભવિષ્ય સાકાર કરીએ તથા આ બીમારી દરમિયાન ઉદ્ભવતા કોમ્પ્લિકેશનો અને પેરેન્ટ્સને પડતા માનસિક તણાવમાંથી બહાર રહેવા માટે સમયસર રસીકરણ કરાવીએ. આભાર.